તો હલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે તમને બતાવીશું ઉનાળામાં શરીર માટે સારો કાચી કેરી અને પુદીનાનો જ્યુસ. તો મિત્રો તમે પણ ઉપયોગ કરજો, પીજો અને સ્વસ્થ રહેજો. આગળ જોઈએ. સૌથી પહેલા આપણે લઈ લઈશું એક કાચી કેરી. આપણે જોઈ શકો છો. અને પુદીનો બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં લઈશું આપણે કાળું મીઠું. આ બધાને એક ડીશમાં ભેગું કરી લઈને કુદરતી રીતે ખલમાં જ બનાવીશું, ગામડાની રીતમાં. તો સૌથી પહેલા આ કાચી કેરી આપણે તમે જોઈ શકો છો, આ આંબા ઉપરથી હાલ જ પાડી છે. આપ જોઈ શકો છો આ આંબાની કેરી ઉપર લાગેલી છે લૂમ, અને એમાંથી આપણે એક જ કેરીનો ઉપયોગ કરીશું. એક ગ્લાસ જ્યુસ માટે આપણે એક કેરી ચાલી રહેશે બહુ. તો સૌથી પહેલા કેરી લઈએ. બીજા નંબરમાં આપણે લઈશું તાજો પુદીનો, જે આપણા ખેતરની પાછળ જ વાવેલો છે, ઘરની પાછળ નાના ગાર્ડનમાં. તો એ પુદીનો આપ જોઈ શકો છો, એની ગ્રીનરી એકદમ તાજો ચૂંટીને આપણે આટલો લઈ લઈશું. એક ગ્લાસ માટે આટલો બરાબર છે. મસ્ત તાજો પુદીનો છે, એકદમ સ્વાદિષ્ટ. સૌથી પહેલા કેરી આવી જાય આપણી, પછી આવી ગયો પુદીનો, અને પછી આવી ગયું આપણું કાળું મીઠું, બ્લેક સોલ્ટ. એકદમ દળેલું પણ મળે છે અને ગાંગડા પણ મળે છે. તો આપણે જરૂરિયાત પ્રમાણે એક નાના 2 ગાંગડાનો ઉપયોગ કરીશું. તમે તમારી ઈચ્છા મુજબ નાખી શકો છો, બરાબર. તો આ બધું જ ભેગું કરીને હવે આપણે એક લઈશું ખલ, જે આપણા બજારમાં મળી રહેતો હોય છે, આપણા ઘરે ઉપયોગ થતો હોય છે, બધું વાટવા માટે આપણે ઉપયોગ કરતા હોય છે. તો આ ખલ, એક નાનું એવું લીંબુ જો તમને પસંદ હોય તો લઈ શકો છો. હવે આ બધું આપણે મિક્સ કરીને તમે જોઈ શકો છો એ રીતે આપણે આ એક કેરી લઈ અને એને જો તમારે છોલવી હોય તો તમે છોલી શકો છો. આ રીતે એક રેઝરનો ઉપયોગ કરીને તમે જુઓ આ પ્રમાણે. અને જો તમે કાચી એમને ડાયરેક્ટ છાલ સાથે યુઝ કરવો હોય તો પણ કરી શકો છો, એમાં પણ ટેસ્ટ બહુ આવશે. તો મિત્રો આ રીતે આપણે કાપી લીધી છે કેરી. હવે એના આપણે કટકા કરી આ રીતે અને કલમાં લઈ લઈશું. તો જરૂરિયાત મુજબ તમે નાખજો. મેં આટલી નાખી છે. એના પુદીનો લઈ લઈશું, એના પત્તા તોડી લઈશું, પાન, અને આ પ્રમાણે ખલમાં નાખી દઈશું. આ રીતે કાળું મીઠું જે લીધું હતું એ બધું જ હવે ખલમાં મિક્સ કરીને લીંબુ નીચોવી દઈશું. એક આખું નીચોવું હોય તો, અને તમારે અડધું નીચોવું હોય તો પણ. મેં અડધું નીચોવ્યું છે. અને બરાબર આ રીતે ખાંડી લઈશું, એકદમ ક્રશ કરીને. આમાં એકદમ મસ્ત ઠંડુ ફ્રીજમાંથી લાવેલું પાણી રેડી દઈશું મિત્રો. આ રીતે આપણો ખલ ભરાઈ જશે અને એને મસ્ત એક ગળણીથી ગાળીને એક કાચના ગ્લાસમાં લઈ લઈશું. જોઈ શકો છો એક આપણો પુદીનાનો અને કાચી કેરીનો જ્યુસ તૈયાર થઈ ગયો છે. હવે એમાં આપણે એક આઈસ ક્યુબ નાખીશું, જે આઈસ ક્યુબ એકદમ ઠંડા અને ચિલ્ડ બનાવી દેશે.